નમસ્કાર મિત્રો માણસોની કમજોરી શું છે? જ્યારે કોઈ પણ કાર્ય કરે છે એ કાર્યમાં સફળ ન થવાની એક કમજોરી છે, એ કાર્યને છોડી દે છે. જ્યારે કાર્ય પાછળ ખૂબ મહેનત કરે તો એ કાર્ય સફળ થવાના યોગ જરૂર નિર્માણ થાય છે. એટલે એ કાર્યને છોડવું ન જોઈએ. મિત્રો, આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે વિશેષ વિડીયો છે. આ 3 માસ કેવા જવાના છે એની વિશેષ ચર્ચા કરશું. 3 માસમાં શું લાભ થવાનો છે, કયા માસમાં આપણા માટે લાભકારી રહેશે, કયા માસમાં આપણે સાવધાની રાખવી જોઈએ, અને શું અંતે ઉપાય પણ બતાવીશ. પણ ગ્રહોની ખાસ કરીને ગોચર ગ્રહો પ્રમાણે ચર્ચા કરશું. આ 3 માસમાં 10મા માસના ગોચર ગ્રહો પ્રમાણે વિશેષ ચર્ચા કરી. અને જે પણ શનિ ભગવાન, બૃહસ્પતિ, શુક્ર અને કેતુ આ તમારા જીવનમાં શું પરિવર્તન લઈ આવશે, કેમ કે વક્રી અને માર્ગી પણ થવાના છે. તો પેલા ગોચર ગ્રહો છે એને જાણી લઈએ. તો આપના 3જા ભાવમાં રાહુ છે, આપના 4થા ભાવમાં શનિ છે, આપના 7મા ભાવમાં બૃહસ્પતિ છે, આપના 9મા ભાવમાં કેતુ અને શુક્ર છે, સાથે આપના 11 ભાવમાં મંગળ ને બુધ છે. આ રીતે ગોચર ગ્રહનું નિર્માણ થાય છે. આપના 7મા ભાવમાં બૃહસ્પતિ અત્યારે છે, જે બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે, 8મા ભાવમાં આવશે. 19 ઓક્ટોબર થી લઈ 3 ડિસેમ્બર સુધી બૃહસ્પતિ છે 8મા ભાવમાં આવશે, એટલે કે કર્ક રાશિમાં આવશે. જ્યારે કર્ક રાશિમાં બૃહસ્પતિ આવશે, તમારા માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે. આ સમયની અંદર આપ કોઈ સંશોધન કરી રહ્યા હો, એ સંશોધનમાં એટલે વિજ્ઞાનની આપ હો તો તમારા માટે ખૂબ સારો સમય છે. જે સંશોધન કરો છો એમાં સફળ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપને કોઈ પ્રોપર્ટી લેવાનું મન થયું છે તો તે પણ આ પ્રોપર્ટી સારી લઈ શકશો. સાથે બૃહસ્પતિની દ્રષ્ટિ 3જા ભાવમાં પડે છે. 3જો ભાવ છે ઓનલાઈન બિઝનેસમાં, જેમાં આપ સારા પત્રકાર હો અથવા ફેસબુક, યુટ્યુબ અથવા કોઈ પણ રીતે ઓનલાઈનનો બિઝનેસ કરતા હો, નોકરી કરતા હો, તો તમારા માટે સારા સમયનો આ યોગ નિર્માણ થઈ રહ્યો છે. આપના નાના ભાઈ તરફથી આપને સહયોગ મળશે અને આપણું જે કાર્ય અટકી ગયું હતું એ કાર્યમાં પણ સફળ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. એમ કહી શકાય ખૂબ સારો સમય છે. પણ 3 ડિસેમ્બર થી લઈ અને બૃહસ્પતિ પાછા 7મા ભાવમાં આવશે. 7મો ભાવ છે એ પાર્ટનરશિપનો છે, વિવાહનો છે. એમ કહી શકાય કે બૃહસ્પતિ છે વિવાહ કરાવે છે. 7મા ભાવમાં આવશે એટલે વિવાહના સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. પાર્ટનરશિપમાં આપ કોઈ બિઝનેસ કરો છો ત્યાં પણ આપને સારા સમાચાર મળવાની સંભાવના વધી જશે. એમ કહી શકાય બૃહસ્પતિ તમારા માટે સારું ફળ આપશે. હવે વાત કરીએ આપને કયા માસમાં સાવધાની રાખવી જોઈએ. તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. અને જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહો ઉપર કરીએ છીએ, રાશિ ઉપર કરીએ છીએ. આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ સ્થાનમાં છે કે અશુભ સ્થાનમાં છે, એ આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. ખાસ કરીને ઓનલાઈન જન્મ કુંડળી આપને બતાવ્યું હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપની એપોઇન્ટમેન્ટ નોંધવામાં આવશે, આપને સમય દેવામાં આવશે. મિત્રો, હવે શનિ ભગવાનની ખાસ કરીને ચર્ચા કરીએ. કેમ કે શનિ ભગવાનની વાત આવે એટલે માણસોને ડર લાગે, ભય લાગે. શનિ ભગવાનની આપની પનોતી પણ ચાલુ છે. શનિ ભગવાન આપના 4થા ભાવમાં છે. વિલંબ પણ કાર્યમાં કરાવશે, પણ ડરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. કેવળ ને કેવળ સારા કર્મ કરવાની જરૂર છે. શનિ ભગવાન આપના જીવનમાં પરિવર્તન લાવશે. આપ જે પ્રોપર્ટી લેવાનો વિચાર કરો છો એમાં વિલંબ થઈ શકે, પણ ગુરુ ભગવાન સારું ફળ આપશે. સાથે શનિ ભગવાન જન્મ કુંડળીમાં જોવા પણ ખૂબ જરૂરી છે.
જો આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી હશે તો ખૂબ જ ઉત્તમ ફળ મળશે. પણ આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી નહીં હોય તો ફળમાં પરિવર્તન થઈ શકે છે. એટલે ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. હવે વાત કરીએ રાહુની. રાહુ આપના ત્રીજા ભાવમાં છે. ત્રીજા ભાવમાં રાહુ સારું ફળ આપે, મિત્રના ભાવમાં છે. આપને પેલા હું ચર્ચા કરી કે ઓનલાઈન થી આપ વિદેશમાં બિઝનેસ કરતા હો તો પણ આપને લાભ થવાના ખૂબ સારા સંયોગ બનાવે છે. વિદેશમાં આપ નોકરી કરી રહ્યા છો, વિદેશની અંદર આપ બિઝનેસ કરી રહ્યા છો તો આપના માટે ખૂબ સારું પરિણામ મળશે. ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે તો ખૂબ સારું પરિણામ મળશે. વાત કરીએ મિત્રો કેતુ અને શુક્ર. જેમ રાહુ ફળ સારું આપશે એમ કેતુ ને શુક્ર પણ આપના નવમ ભાવમાં છે. આપને આધ્યાત્મિક બનાવશે, આપના જીવનમાં સારી યાત્રા કરાવશે. યાત્રાથી, મુસાફરીથી આપને લાભ થવાની સંભાવના વધી જશે. હવે મિત્રો ખાસ કરીને કયા માસની અંદર કઈ તારીખોમાં આપને સાવધાની રાખવી જોઈએ? તો જ્યારે શનિ ભગવાન વક્રી થાય 28 ઓક્ટોબર થી લઈ આપને એમ કહી શકાય 16 ડિસેમ્બર સુધીનો સમય છે. 3 જગ્યાએ સાવધાની રાખવી. ઋણ લેતા પહેલા સાવધાની રાખવી, રોગમાં સાવધાની રાખવી અને શત્રુઓથી પણ સાવધાની રાખવી. રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો આપના શત્રુ આપની ઉપર હાવી ન થાય તેની આપ કાળજી લેવાનો આ સમય છે. હવે મિત્રો ઉપાયની ચર્ચા કરીએ કે કયા ઉપાય આપણે કરવા જોઈએ. તો સૌથી પહેલા પ્રતિ દિવસ શનિ ભગવાનના જે બીજ મંત્ર છે એના જપ કરવા જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. આ મંત્રના પ્રત્યેક દિવસ આપ જપ કરો. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, કાળી વસ્તુનું દાન કરો અને ભગવાન મહાદેવ ઉપર સોમવારે ખાસ કરીને ચંદનથી અભિષેક કરાવો. મિત્રો આપના 3 માસ શુભ જાય આવી જ મનોકામના સાથે ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.